છેલ્લા વિડીયોમાં આપણે નવજીવીકરણ મોડેલ વિશે અને જળાશયોમાં માટીનો ઉપયોગ જુદા જુદા હેતુઓ માટે કેવી રીતે થાય છે તે જોયું. આ વિડીયોમાં જળાશયમાંથી માટી ખોદકામ માટે મશીનોની ભૂમિકા અને તે લઈ જવા માટે ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ સમજીશું. જળાશયમાંથી માટી કાઢવા માટે મુખ્યત્વે બે પ્રકારના મશીનોનો ઉપયોગ થાય છે. પહેલું ચેઇન મશીન કે જેને એસ્કેવેટર કહે છે અને બીજું છે ટાયર મશીન. જળાશયોના નવજીવન પરિયોજના અંતર્ગત ચેઇન અને ટાયર મશીન બંને માટી કાઢવાના કામ માટે પૂરતા છે. ક્ષમતાની દ્રષ્ટિએ ચેઇન મશીન અંદાજિત 90 થી 110 ઘન મીટર જમીન ખોદી શકે છે, જ્યારે ટાયર મશીન અંદાજે 40 થી 45 ઘન મીટર જમીન ખોદી શકે છે. માટી કાઢવા માટે કયા મશીનની પસંદગી કરવી એ મૂળ 3 બાબતો પર આધારિત હોય છે. માટી લઈ જવા માટે ઘણા લોકો ભેગા થવા. જ્યારે ખોદકામ માટે ટાયર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે 14 થી 16 ટ્રોલીઓ દર કલાકે લાઇનમાં મુકાય છે. ચેઇન મશીનની ક્ષમતા વધારે છે, તેથી જો ઘણા બધા લોકો ભેગા થાય તો માટી લઈ જવા માટે પ્રતિ કલાક વધારે ટ્રેક્ટર ટ્રોલીઓ હોય તો જ તે વાપરવું યોગ્ય છે. ભૌગોલિક સ્થિતિ જમીન. ઉદાહરણ તરીકે ટાયર મશીનનો ઉપયોગ બધી જ જગ્યાએ કરી શકાય, પણ જો જમીન ઉબડ-ખાબડ કે ખોદવી મુશ્કેલ હોય તો પછી ચેઇન મશીનનો ઉપયોગ વધુ યોગ્ય છે. ભાડાના ખર્ચામાં તફાવત. ડીઝલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બંને મશીનોની કિંમત જુદી જુદી છે. સાથે જ ચેઇન મશીનો માટે જે તે જગ્યાએ પહોંચવા માટે પરિવહન ખર્ચ દરેક રાજ્ય મુજબ બદલાઈ શકે છે. સરળ રીતે કહીએ તો દરેક ક્ષેત્ર મુજબ માટી દૂર કરવા માટે ટાયર અને ચેઇન મશીનનો ઉપયોગ થઈ શકે છે. હવે જાણીશું કે કયા મશીનની મદદથી કાઢેલ માટીને આપણા ખેતર સુધી લઈ જઈ શકાય. જળાશયમાંથી કાઢેલ માટીને જળાશયથી ખેડૂતના ખેતરમાં પહોંચાડવાની જરૂર હોય છે. તે માટે ટ્રેક્ટર, ટિપ્પર કે હાઈવા જેવા મશીનોનો ઉપયોગ થાય છે. આ મશીનોની મદદથી માટી લઈ જતી વખતે તેને એક જ વખતમાં માટી લઈ જવાની ક્ષમતા જોવા મળે છે. જેમ કે જો ટ્રેક્ટર હોય તો આશરે 2.2 થી 3.5 ક્યુબિક મીટર માટી લઈ જઈ શકે. જો ટિપ્પર હોય તો આશરે 10 ઘન મીટર માટી લઈ જઈ શકે છે, જ્યારે હાઈવા આશરે 16 ઘન મીટર માટી લઈ જઈ શકે છે. આ રીતે આપણે જળાશયમાંથી વિવિધ મશીનો દ્વારા યોગ્ય રીતે માટી કાઢી અને ખેતરોમાં લઈ જઈ શકીએ છીએ.